આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023 નો પ્રારંભ કરાવ્યો। મુખ્યમંત્રીએ એએમસી અને ઔડાના આશરે ₹216 કરોડના કુલ 27 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું। શહેર મેયર પ્રતિભાબહેન જૈનની ઉપસ્થિતિ રહી। 31 ડિસેમ્બર સુધી ચાલનારા વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023માં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023નો પ્રારંભ કરાવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે એએમસી અને ઔડાના આશરે 216 કરોડના કુલ 27 વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું। તેમાં સમાવિષ્ટ ઔડાના 60.79 કરોડના ખર્ચે સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંકશન પરના ફ્લાયઓવર બ્રિજ તથા રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું। વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023ના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મેયર પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત 141 આવાસો અને 14 દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા 2 લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની એચઆઈવીની સાથે કેવી રીતે જીવીએ નામની પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। સૌ ઉપસ્થિતોને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા એએમસીના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી ચાલનારા વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ 2023માં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે, જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે। આ ઉપરાંત અહીં બાળકોના મનોરંજન માટે બાળ નગરી અને લાઈવ કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે। વધુમાં આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે। દરરોજ રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શો પણ યોજાનાર છે। કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યો, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેટ ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન તથા મ્યુનિસિપલ નાઓ અને અધિકારીઓ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।